દર્શક મિત્રો, હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। આણંદ એસઓજી પોલીસે ભારતીય ચલણમાંથી રદ થયેલી 500,000ના દરની ચલણી નોટો સાથે બોરસદ ચોકડી પાસે 4 ઇસમોને ઝડપી પાડ્યા। અલ્ટો કાર એક્ટિવા મળી કુલ 18,20,000નો મુદ્દામાલ કબજે કરતી આણંદ એસઓજી પોલીસ। તેજસ્વીબેન પટેલે પક્ષ બદલતા વિરમગામ શહેર તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓએ પક્ષ પલટુ એમએલએ ફંડના ડબ્બાઓ લઈ વેપારીઓ પાસેથી ફંડ ઉઘરાવી વિરોધ નોંધાવ્યો હતો। શહેર જિલ્લામાં 10 દિવસીય ભક્તોનું આતિથ્ય માણતા દશામાનું ગત રાત્રિએ જાગરણ કરી ભક્તોએ ભક્તિધૂનો વચ્ચે નદી તળાવમાં વિસર્જન કરી ભારે હૈયે આપી વિદાય। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આણંદ એસઓજી પોલીસે આણંદની બોરસદ ચોકડી ખાતેથી ચલણમાંથી રદ થયેલી 500,000ના દંડની 16 લાખની રકમ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। આણંદ એસઓજી પોલીસે બાતમીના આધારે ગત રાત્રિના સમયે આણંદની બોરસદ ચોકડી પર વોચ ગોઠવી હતી, જે દરમિયાન બાતમી મુજબની એક એક્ટિવા પર 2 ઇસમો આવી ઊભા રહ્યા હતા। જે દરમિયાન એક અલ્ટો કારમાં 2 ઇસમો આવી ચડ્યા હતા। દરમિયાન એક્ટિવા ચાલકે ડેકીમાંથી થેલો કાઢી અલ્ટો કારમાં મૂકવા જતાં જ પોલીસ ત્રાટકી હતી અને 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ત્યારે એસઓજી પોલીસે થેલામાંથી ભારતીય ચલણમાંથી રદ થયેલ 500 અને 1000ના દંડની નોટો મળી આવી હતી। એસઓજીની પ્રાથમિક પૂછપરછમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં રહેતા ઉજ્જવલ રાજેન્દ્ર કોન્ટ્રાક્ટર અને વડોદરાના ગોરવામાં રહેતો અજય મનહર પટેલને નડિયાદના વિનેશ જરાભાઈ પટેલ અને આણંદના કુમુદચંદ્ર કેશવલાલ પટેલે 15% કમિશનથી નોટો બદલી આપવાની લાલચ આપી હતી। ત્યારે એસઓજી આણંદે ભારતીય ચલણમાંથી રદ થયેલ 500,000ના દરની કુલ 16 લાખની નોટો સાથે 4 ઇસમોને અને અલ્ટો કાર એક્ટિવા મળી 18,20,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આરંભી છે। તેજસ્વીબેન પટેલે પક્ષ બદલતા વિરમગામ શહેર તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓએ પક્ષ પલટુ એમએલએ ફંડના ડબ્બાઓ લઈને વેપારીઓ પાસેથી ફંડ ઉઘરાવી વિરોધ નોંધાવ્યો હતો। તેજસ્વીબેન પટેલે કોંગ્રેસમાંથી ભાજપામાં પક્ષ બદલતા વિરમગામ વિધાનસભાના માંડલમાં અને દેત્રોજમાં કોંગ્રેસના કાર્યકરોએ અગાઉ તેજસ્વી હાય અને 10 કરોડમાં વેચાયાના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આજરોજ વિરમગામ શહેર તાલુકા કોંગ્રેસના આગેવાન અને કાર્યકર્તાઓએ પક્ષ પલટો કરતા વિરમગામના ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન પટેલ માટે વધારે રૂપિયાની જરૂર હોય શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શહેરના ટાવર ચોકથી વેપારીઓ પાસેથી પક્ષ પલટો એમએલએ ફંડના ડબ્બા લઈને ફંડ એકત્રિત કરવા નીકળેલા અને વેચાણા 10 કરોડમાં વેચાણાના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ કરી રહેલા કોંગ્રેસના વિરમગામ શહેર પ્રમુખ પુલકિત વ્યાસ, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ અને ધ્રુવ જાદવ સહિત 25થી વધુ આગેવાનો અને કાર્યકર્તાની વિરમગામ ટાઉન પોલીસે અટકાયત કરી હતી। કોંગ્રેસથી સંગઠન અને એમની જોડે માથાકૂટી હતી કે એવો ઓફિસ ખોલીને જાણે એક અપંગ ધારાસભ્ય હોય તેવી રીતના માત્ર ફેસબુક અને સોશિયલ મીડિયા અને તમે જોતા હોય કે એમના સોશિયલ મીડિયામાં કે લગ્નમાં જાય તો કામની વાતો, શું વહુ વરરાજા જોડે કામની વાતો કરવાની હશે? એવી રીતના અમે સંગઠન અને સંકલન એમને વારંવાર રજૂઆત કરી કે બેન, વિરમગામ શહેરે, તાલુકાએ, વિધાનસભાએ તમને ઘણા વોટ આપ્યા, બહાર નીકળો, પ્રજા વચ્ચે જાઓ, પરંતુ તેમને બહાર નીકળવું નહોતું, કારણ કે એમનું કારણ કંઈક અલગ હતું। જે આજ તમે જોયું હશે કે એમને પહેલેથી જ ભાજપ જોડે સેટિંગ હતું અને ભાજપમાં એમને લડવું હતું। હા, તાલુકા પંચાયતમાં પણ એમના જે ભત્રીજા વહુ છે એ પોતે પણ ગેરહાજર રહીને ભાજપ તરફી રહ્યા હતા। આજનો કાર્યક્રમ કે ભાઈ, જો નાણાકીય એમને જરૂર હોય તો પાર્ટી તેમને વધારે ઉઘરાણું કરીને આપે અને વેપારીઓનો પણ સહયોગ સારો મળ્યો કે ભાઈ અમે નોટ આપીશું પણ એમને વોટ તો આપીશું જ નહીં। રસ્તા ઉપર આવ્યા કે જો ખરેખર એમને પૈસાની જરૂર હતી ને પૈસા માટે જ વેચાવાનું હતું તો અમને કહેવું હતું તો અમે ગમે ત્યાંથી ફંડ ફાળો ભેગો કરી અને અમે પૈસા ભેગા કરીને એમને આપી શકત, પણ પાર્ટી જોડે જે ગદ્દારી કરી છે, પાર્ટીના કાર્યકરોએ જે ખંતથી કામ કરી અને એમના માટે લોહી રેડ્યું છે અને તેમ છતાંય
પક્ષપલટો કરીને વિશ્વાસઘાત કરીને ગેરશિસ્ત પોતે આદરી છે, સન્માન પોતે જાળવ્યું નથી કોંગ્રેસના કાર્યકરોનું. એટલા માટે જ તો એનું તાજું ઉદાહરણ છે કે રાજ્યસભામાં અહેમદભાઈ પટેલનું ફોર્મ ભરાયું, જેમને આંગળી પકડી અને એમને છેક ટોચ સુધી પહોંચાડ્યા. તો વેપારીઓનો પણ એક જ સૂર હતો કે ભાઈ આવા વ્યક્તિઓ માટે ફંડ લેવું હોય, નોટ લેવી હોય તો લઈ જાઓ, પણ અમે વોટ તો નહીં જ આપીએ. બનાસકાંઠામાં પૂર અસરગ્રસ્તોની સહાય માટે હાલોલના જરોડા યુવા સંગઠન દ્વારા જરૂરી સાધન સામગ્રી મોકલવામાં આવી હતી. રાજ્યમાં આવેલ અતિભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ વણસતા સ્થાનિકો બેઘર સહિત મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે પૂર અસરગ્રસ્તોને સહાય કરવાના આશય સાથે હાલોલના જરોડા યુવા સંગઠન દ્વારા હાલોલ નગરમાંથી કપડાં સહિત ખાવાના ફૂડ પેકેટો અને પાણીના પાઉચ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ એકઠી કરી આઈસર ટેમ્પો મારફતે બનાસકાંઠાના વિવિધ ગામોમાં પહોંચાડવામાં આવી હતી. વિરમગામ શહેર જિલ્લાના રોડ રસ્તા વરસાદના પગલે તૂટી જતા વાહન ચાલકોને પારાવાર યાતનાઓ ભોગવવી પડે છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જેથી લઈને માર્ગોની ખરાબ સ્થિતિ થઈ હતી. વિરમગામ શહેરમાં મુખ્ય માર્ગોની કપરી દુર્દશા થઈ છે. મોટાભાગના માર્ગો ધોવાઈ જતા વાહન ચાલકોને માઠી દુર્દશા થઈ ગઈ છે. વિરમગામ શહેર માંડલ રોડ બાયપાસ અમદાવાદ રોડ, વલાણા ફાટક કોપતા રોડ, ગોળવાડી દરવાજા, ભરવાડી દરવાજા, બસ સ્ટેન્ડ રોડ, રૈયાપુર દરવાજા તેમજ અનેક નીચાણવાળા વિસ્તારોમાં ડામર તથા આરસીસી રોડ પર મસમોટા ગાબડા અને રસ્તાનું ધોવાણ સર્જાતા કપચી ઉખડતા જવા પામી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયમાં સતત વરસાદને કારણે માર્ગોની સ્થિતિ બદતર બની છે. તેમાંય ડામર રોડ તો તહસ નહસ થઈ ગયો છે, ત્યારે સીસી રોડની હાલત પણ ઘણી ખરાબ છે. અમુક રસ્તાઓ તો નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવેલા નવા બનેલા માર્ગોની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. ઉપરાંત ઘણા માર્ગો પર પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવું પણ કઠિન બન્યું છે. એકંદરે માર્ગોની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સતત વરસાદ ચાલુ છે, તેના કારણે વિરમગામમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અને ઠેર ઠેર જગ્યાએ ખાડા પણ પડી ગયેલ છે. અને વિરમગામમાં અનેક એવા રોડ રસ્તા કે જે નગરપાલિકા દ્વારા 6 મહિના અગાઉ જ બનાવવામાં આવેલા છે, જેની અત્યારે નહીવત પરિસ્થિતિ છે, જેના કારણે વિરમગામની પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા 15 દિવસથી ઠેર ઠેર જે વરસાદ પડ્યો એમાં મુખ્ય માર્ગો ઉપર અને એવા અનેક નાના રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી ઠેર ઠેર જગ્યાએ મોટી મોટી કપચીઓ બહાર નીકળી આવેલ છે અને રાહદારીઓને વાહન ચાલકોને ખૂબ જ તકલીફ અનુભવાય છે. ગઈ મોડી રાત્રે શહેરના રાજમાર્ગો પર ડીજે તથા સંગીતના તાળે નીકળેલી મા દશામાની સવારીથી વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું. છેલ્લા 10 દિવસથી શહેરમાં ઠેર ઠેર મહિલાઓ દ્વારા દશામાની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગત રાત્રે શહેરીજનોએ દશામાની જાગરણની રાત હોય ભજન કીર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા. ત્યારબાદ વહેલી સવાર સુધી ડીજે તથા મ્યુઝિકના તાળે નાચતા કૂદતા ગરબાની રમઝટ વચ્ચે મા દશામાની મૂર્તિનું ભારે હૈયે સુરસાગર તળાવમાં વિસર્જન કરાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તરૈયા ગોઠવી દઈ પોલીસે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરા ખાતે મહિલા સશક્તિકરણ સપ્તાહ દિન અંતર્ગત મેઘાણી સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લા પંચાયત દ્વારા 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે. તેના ભાગરૂપે આજે બગસરા તાલુકામાં એસપી શ્રી જગદીશ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મોરી તથા સ્ટાફની ઉપસ્થિતિમાં મહિલા સશક્તિકરણ સપ્તાહ દિન મેઘાણી સ્કૂલમાં કરવામાં આવી હતી, જેમાં મામલતદાર પ્રશાંત ભિંડીએ નારી શક્તિ વિશે માહિતી આપી હતી. તેમજ સ્કૂલ આચાર્ય શેખવા દ્વારા આ મહિલા સશક્તિકરણ સપ્તાહ દિનમાં આજે મહિલાઓ વિરોધ ક્ષેત્રે આગળ આવીને વિશેષ કામગીરીઓ કરી છે, તેમજ વિદ્યાર્થીઓ પણ વિવિધ ક્ષેત્રમાં આગળ વધે તેમ આ કાર્યક્રમમાં કંચનબેન કાચા, સુપરવાઇઝર દીપાબેન, કૈશાલબેન હિલપારા, ધાણક સ્કૂલ, બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને શહેરના આગેવાનો સહિત કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમનું સંચાલન દીપાબેન ગોહિલે કર્યું હતું. શાળાના બધા જ મહિલા શિક્ષિકાઓને બોલાવી શાળાની બધી જ ગર્લ્સ વિદ્યાર્થીઓને સ્ત્રી સશક્તિકરણ વિશે માહિતી આપી અને વિશ્વની અંદર મહિલાઓ છે એ શું કરી શકે છે અને પોતે કેવા મોટા મોટા સ્થાન ઉપર બિરાજમાન છે, સ્ત્રીઓ શું ન કરી શકે. આજે જ્યારે લોકસભાના અધ્યક્ષ તરીકે શ્રી સુમિત્રા મહાજન મેડમ છે એના ઉપરથી પ્રેરણા લઈને બાળકો છે. અમરેલી જિલ્લાના બગસરાના પીઠડિયા ગામ ખાતે 68મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડિયા ગામે તાલુકા કક્ષાનો 68મો વન મહોત્સવ ઉજવવાની પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. આ વન મહોત્સવ નુકસાન આયોજન વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મકવાણા તેમજ રાખસિયા તથા વન વિભાગની ટીમ દ્વારા કાર્યક્રમ બગસરાના પીઠડિયા ગામે યોજવામાં આવ્યો હતો, જેમાં 14,000 વૃક્ષના રોપાઓનું વૃક્ષારોપણ કરવા તેમજ આ તકે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ વૃક્ષો વિશે માહિતી આપી તેમજ ગામના સરપંચ નાકરાણી દ્વારા આવેલ મહેમાનોને શબ્દોથી સ્વાગત કરાયું. આ કાર્યક્રમમાં મામલતદાર પ્રશાંત ભિંડી, તાલુકા વિકાસ અધિકારી ભરત જોશી, મેઘાણી સ્કૂલ આચાર્ય શેખવા સાહેબ, તાલુકા પંચાયત બગસરાના પ્રમુખ મુકેશ રાખોલિયા, સદસ્યો વિજયાબેન રેડાણીયા, ગૌતમ વસાવા તેમજ ગામના પ્રથમ નાગરિકો એવા નાકરાણી સ્કૂલ મેનેજમેન્ટના કમિટી વગેરે ઉપસ્થિત રહી સફળતાપૂર્વક વન મહોત્સવ ઉજવ્યો હતો. બેસી જાઓ. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આણંદ એસઓજી પોલીસે ભારતીય ચલણમાંથી રદ થયેલી 500,000ના દરની ચલણી નોટો સાથે બોરસદ ચોકડી પાસે 4 ઇસમોને ઝડપી પાડ્યા. અલ્ટો કાર, એક્ટિવા મળી કુલ 18,20,000નો મુદ્દામાલ કબજે કરતી આણંદ એસઓજી પોલીસ. તેજસ્વીબેન પટેલે પક્ષ બદલતા વિરમગામ શહેર તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓએ પક્ષ પલટુ એમએલએ ફંડના ડબ્બાઓ લઈને વેપારીઓ પાસેથી ફંડ ઉઘરાવી વિરોધ નોંધાવ્યો હતો. શહેર જિલ્લામાં 10 દિવસીય ભક્તોનું આતિથ્ય માણતા દશામાનું ગત રાત્રિએ જાગરણ કરી ભક્તોએ ભક્તિધૂનો વચ્ચે નદી તળાવમાં વિસર્જન કરી ભારે હૈયે આપી વિદાય. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત. जय 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 जय